ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। ને અત્યારે આપણે મોટર ચાલુ કરી છે। કૂવામાં છે ને ફૂલ પાણી ભરાઈ ગયું, ખેતરોમાં બધામાં ફૂલ વરસાદ છે અમારે બરાબર। ઘણા દિવસથી આ ફૂલ વરસાદ છે ને બધાને હશે જ। હા, એટલું ધ્યાન રાખવું પડે, દોયડા કંઈ ચોટી જાય બરાબર। જો અહીં પાછળ પાણી ભરાઈ ગયું ને એવી રીતે છે ને આખા ખેતરમાં જ્યાં ત્યાં ભરાઈ ગયું। હવે ત્યાં ફૂંકાય છે, કેવું ફૂંકાય છે દેખાડો। અને હમણાં વરસાદ બહુ સારો હતો એટલે ઘણા દિવસથી આપણે વ્લોગ આવતો નહીં બરાબર। આમાં એવું છે ભાઈ, આપણે ટાઈમ મળે તો બનાવીએ બરાબર। આપણે કંઈ સબસ્ક્રાઈબર વધારવા કાંઈ કરવાનું એવું કંઈ આપણે ઉપાધિવાળું છે જ નહીં। તો આપણે એક શોખ છે વિડીયો બનાવવાનો બરાબર। અને મસ્ત મજાના મગ છે, જો અહીં ઓલા મગ ઉગ્યા આપણે ઉનાળે અહીં વાવ્યા હતા ને, પછી ઓલા ટ્રેક્ટરથી મોહરીની ના અહીં નાખી દીધા હતા, તે અહીં ને ઉગી પડ્યા મલકના। જો અહીંથી પાણી નીકળે, મોટર ચાલુ હોય ને જરા જરા પાણી લીક થઈ જાય। અહીંયા કુંડી છે પાણીની। અને પેલા છે ને માંડવી પાખી ઓલા શું કહે કે પાખી દેખાતી હતી, હજી ક્યાંક ક્યાંક પાખી છે। જો અહીંયા અત્યારે ગરમી બહુ પડી ને એમાં પાખી થઈ ગયું માંડવ્યું। હેઠલા પડાની જોરદાર હે, આ સેજ પાખી છે। જો આ હવે મોડી મોડી ઉગી એવું બધું છે। અત્યારે છે ને ભાઈ ગરમી બહુ હતી એટલે એવું થયું છે, પણ આ 20ની જારી એટલે વાંધો નહીં આવે। પાછી વાવી નથી આપણે એટલે આટલી બધી પાખી નથી, માપમેળની છે બરાબર। 20ની જારી છે અને ફૂલડાઈ લાગે છે જારી। અને દવાઈ છાંટી દીધી મેં બરોબર, બધા 25 વીઘામાં ડાંગર પાસે દવા છાંટી દીધી। 25 વીઘામાં દવા કીની છાંટી ખબર? તમારા ભાઈએ હવે જ એના જડમાં ચીરી નાખે બરાબર। અને દવા મારી દીધી છે, એની જરા ક્લિપી છે બરાબર। લગભગ તમે બનાવી હતી, બહુ યાદ નથી, પણ હશે તો આગળ એડ કરી દઉં બરાબર ને। હોય તો જોઈ, આપણો વારો આવી ગયો છે, ગરમી ચડી ગઈ છે ફૂલ બરાબર। સવારે ટ્રેક્ટર આંકવા ગયો હતો ને 10 વાગ્યા છે, આવતો રહ્યો હું। અત્યારે સરવાનાશ દવા બધા હેઠા મારી છે, જેથી કરીને હેઠા વાઢવા ના પડે કોઈને। આપણે ના વાઢી પણ બાયું ના વાઢવા પડે। આરખું થઈ ગઈ હમણાં એફું બધા। હવે કોરાજન મારવી છે ઈડની બરોબર। 128 નંબર માંડવી છે ને, બહુ વધે નથી કરતી, એટલે કોરાજન મારી તો વધે સારો કરી જાય। કોરાજન મારી તો વધે સારો કરે માંડવી અને ઈડે મરી જાય। અને જે માંડવી વધારે કરતી હોય 11 નંબર કે 20 નંબર 22 નંબર, એમાં આપણે કોરાજન ના મરાય, એમાં ઈડની બીજી દવા આવે બરાબર, એ મારી દેવાય। તો હાલો ફટાફટ આપણે દવા મારી દઈ બરાબર। થોડોક સીન બતાવી દવાનો, હાલો। જો આ રે આ કોરાજન છાંટવાની છે આપણે માંડવીમાં છે। 35 પંપ થાય, 5 મિલી નાખવાની હોય। જો આ નોજલ લઈ લીધી છે આપણે, 1 2 ને 3, અહીંયા જે એક બાકી છે ચડાવી દેવાનું, એટલે 3 આયરું લેવાતી જાય એક ભેગી બરાબર છે। ચાલો, હું તો આમાં છે ને બહુ ક્યાંય પાણી છે ને આમ અમારે ભરાવો ના થાય, પણ શું છે કે વાયુની મોટર ચાલુ કરી દઈ ને તો આ પડવામાં જે ગારો હોય ને વહેલો સુકાઈ જાય। અને જો એટલું પડવું ઓલું તાળીવાળું છે ને એ આપણું છે ને, આમથી ફૂલ વરસાદ આવે છે તો આપણે પહેલાં ઘાય ઓયડીએ પૂગી જાય। અને આ અમારા પાડોશીની વાડી છે વાઢેર સાહેબની બરાબર, એને છે ને પાણી બહુ ભરાતું, જો ખાડો હતો પણ એની હવે ઢોરવી નાખ્યું ને તે મસ્ત થઈ ગયું। એની અત્યારે ક્યાંય વાંધો આવે એમ છે નહીં, આપણે તો અમે ક્યાંય પાણી ભરાતું નહીં બરાબર। હેઠલા ભાગમાં છે ને બહુ રેસ પડે ને તો 1-2 દીમાં રેસ લાગે, પણ અમારે અહીં વાયુ છે એટલે વાંધો નથી। અહીં મોટર ચાલુ કરી દઈ એટલે પાણી ઉતરી જાય, લગભગ તો રેસ લાગે જ નહીં, પણ કોક વરસાદ બહુ હોય ને તો લાગે। અને જો ટીસી છે, આપણા ટીસીમાં હાથ અડાડવાનો નથી। બેઠા હતા નહીં તમે, કઈ હાથ અડાડે કઈ હાલો હવે છે ને આપણે જ્યાં વાયુનો સીન લઈ લઈ। વાયુ છે ને આખી ભરાઈ ગઈ હતી જમીનથી અધર, પણ અટાણે કેટલી વાઈ ગઈ છે, હવાની મોટર ચાલુ છે ને અત્યારે બપોરનું વાગ્યું છે 1। જારી આપણી વાયુ છે જારી। અને છે ને આમાં ત્યાં ખાડો ભરાઈ ગયો હતો, ખાડો ઘણે સુધી હતો, પણ આગળ વરસાદ આવ્યો ને પાછો ભરાઈ ગયો।
જો આટલી વાયુ ઉતરી ગઈ છે, વાયુ ઘણી ઉતરી ગઈ. નકર જો આ નિયારનું આ બંબુડું ક્યાં હે ત્યાં સુધી ભરાઈ ગયું, તો અહીંથી નિયારમાં રિટર્ન જાતું બરોબર. એટલે મોટર ચાલુ કરી હતી, હવે આથી હેઠી નહીં ઉતરે. કહે કે હે ને ડીમ લાઇટની મોટર ચાલુ છે, ત્યાંથી આમ પાણી જાય છું, અહીંયાથી આમ જાય છું, અહીંયાથી આમ જાય છું. અહીંયા પાણી ભર્યું. ફોકસ હો જા, જો હો ગયા. બીજી વસ્તુ કે આપણે નદી ક્યાં છે ખબર? આપણું ઘર છે ને એની પાછળ નદી છે ને આ બાજુ છે, બે કોરા નદી લાગે બરાબર. આ નદી બહુ મોટી છે ને ઓલી છે બરાબર. આ નદી જો ક્યાં હે ખબર? આ કેતકીની વાળ દેખાય ને, આ હે ને આખી વાળ હે ને કે અહીં સુધી ત્યાં હે ને પાછળ બહુ મોટી નદી છે, અને ત્યાંથી લઈ અને પાછું વાં સુધી બહુ મોટી નદી છે. એમાં ઉપર બે જીસીબી હોય ને તોય ખબર ના પડે ઓલી નદી છે. ત્યાંથી એને બર્ડ ને એવું બધું ઉપડી ગયું, એટલે બહુ ઊંડી થઈ ગઈ છે બરાબર. ડેમ તો હે નાનું પણ નદી છે બહુ મોટી, સમજાઈ ગયું. અને હોરી પાછા આપણે એક ખર્ચો કરી નાખ્યો છે. શું કરી નાખ્યો છે જરાક બતાવી દો. ચાલો તો બતાવું. સ્ટાર્ટર છે ને ભાઈ આ લીધું છે આપણે, આ ઓઇલ વાળું સ્ટાર્ટર છે. આમાં છે ને ઓઇલ ભરેલ હોય, અત્યારે લાઇટ છે ને આપણે ચાલુ કરીએ એટલે આખું સ્ટાર્ટર આમાં ઓઇલમાં બૂડ થઈ જાય ને અટાણ છે ને આખા ઓઇલમાં જ હોય અંદર. પણ આમાં સોંટ નથી આવતો, એનું કારણ શું હોય કંઈ ખબર નથી. ને ઓઇલમાં છે ને બધો પાવર અત્યારે 3 છેડાનો પાવર આમાં અડતો હોય, અને આ લોખંડનું છે તો સોંટ નથી આવતો. લાઇટ ડીમ છે બરાબર, એટલે નહીં ઉપડે. અને અત્યારે આ મોટર ચાલુ જ છે. સોરી મીટર ઉપર છે. આપણે ડાયરેક્ટ વાપરતા જ નથી, ચોરી કરતા જ ના આવડે આપણે, ખબર છે ને. અહીંયા 4 સ્ટાર્ટર છે ભાઈ. અને જો અહીંયા છે ને આ બેરલ મેં ભર્યું હતું, આ બેરલ ભરી અને પછી અહીંથી દવાનો પંપમાં રાખી, પછી અહીંથી ડોલ ભરીને પંપમાં નાખીને આવી તારે ચાટવાની. અને મારે તમને બધાને છે ને નદી દેખાડવી હતી બરોબર, નદી જાઉં તો પણ એમાં એવું છે ગારો છે. ગારામાં કેમ જાઉં? મારે એક ચંપલ ઓલા થઈ ગયા, પછી એને મનાના હોય હા પછી ચંપલ છે ને લેપસા રાખે, ઓલી ધોવા પડે ને કાંઈ કોણ કરે. એને કરતાં પછી આપણે દેખાડીને જો આ છે ને અમારો રસ્તો હોય, આમાં બળ નાખે લેવા ટીસીથી તો વાં સુધી, એટલે એમાં છે ને ગારો ચોટે ને એટલે હું ધોઈડો આપ્યો જો બરાબર. ને એ અમારી મગફળી છે, મગફળી ને આપણું ઘર અહીંયા છે નારિયેલી આગળ. તારે બહુ હોય ને મોટું ખેતર નહીં, ઓલું શું કહેવાય ચા વાંથી લઈ તી વાં સુધી નારિયેલી હતી. અને ને બે પડામાં દવા છાંટી છે ઈડની, ઈર હવે મરી ગઈ છે બરોબર. અને જો આમાં છે ને ફૂલના તો દેખાય, પાણીના છે ને થોડાક સિનેમેટિક શોટ લઈ બરાબર, અને પછી આગળ ઘેર જઈ. જો મિત્રો આપણે આવી ગયા છે ઘર, અને વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં ભાઈ. વરસાદ બહુ આવે છે અને ક્લિયરિટી પણ એમાં આવ્યો એક નંબર. જો આમાં દેખાય આછો બહુ તો નથી દેખાતો, આમાં ટીપા આપણે દેખાય વરસાદના બરોબર. ક્યાંય નેવા પડે એવો બધો વરસાદ છે હમણાં 4-5 દી થયા. બહુ વરસાદે કરીને જો આ સ્ટાઇલ્સ આપણે નાખી છે હમણાં. હું એક દિન નતો કરતા રિપેર કરવાનું છે બધું, તો એ ટાઇલ્સ નાખી છે અને અહીંયા નાખી છે પિલોરમાં, અને આ લાદી નાખી છે. આ કેટલાની આવી છે ગેસ કરો? આ લાદી છે ને ભાઈ 3000ની હતી, પણ પછી મારા પપ્પાના ફ્રેન્ડ હતો પછી 2500માં દીધી. ઓલી નોર્મલ નથી, પ્રિન્ટિંગવાળી નથી બરાબર, કોમ્પ્યુટરમાં બનાવેલી છે. જો આમ આપણે છે ને સાઈડમાંથી બતાવીએ ને તો ખબર પડે. જો આ ઉપસેલી છે એટલે છે ને આ કોમ્પ્યુટરમાં જ બનાવેલી છે, ગેરંટીવાળી. આમાં કલર બલર જાય નહીં બરાબર. જો આ વાંચું એટલે આપણે છે ને નોર્મલ પછી નાખી જ નહીં, ભલે આપણે 2500 કે જે દેવા પડે એ મારા પપ્પા કે સારી નાખ દઈ, પછી લઈ આવ્યા બરાબર. ને લાદી કમ્પ્લેટ સ્ટાઇલ્સ નખાઈ ગઈ છે. અને ધીમી તારે ભાઈ વરસાદ હમણાં વરસે ભૂકા બોલાવી દીધા. નેદવાનું છે પણ છે ને
વરસાદ નેદવા નથી દેતો એવું છે। અહીંયા હે ને નદીમાં પાણી જાય, જો વાંથી ફૂલ પાણી ફૂલ નથી આવતું, એમ થોડું થોડું આવશે। અને અહીંથી આ આપણી મોટરનું જાય છે। અરે વાહ, ઠંડા ઠંડા પાણી છે। અહીંથી આપણે આ મોટરનું પાણી જાય છે ને વાંથી ઓછું આવે, પણ અહીંથી એને પાણી વધી જાય છે। એનું કારણ શું છે ખબર? ગેસ કરો। અહીંથી આ પાણી આવે એટલે વધી જ જાય ને। મારે છે ને એક ઓળકી લેવી છે, બરાબર ને? અહીંથી હવે ઓળકી લઈને મારે કાયમ ગામમાં જાઉં।